આનંદી કાગડો એક કાગડો અને એક રાજા. એક કાગડો હતો તે રાજાના રાજમહેલ બેસવા ગયો. તે રાજાને પારી ગયો. પછી એ ગુસ્સે થયો. પછી એના 3 સિપાહીઓ હતા. તે સિપાહીઓને કીધું કે જાઓ આને આપણે કાદવમાં નાખી દો. તે કાગડાને ઉઠાઈને 3 સિપાહીઓએ કાદવમાં નાખી દીધો. પછી એ તો રાજાના રાજમહેલે ગયા અને કાગડો તો ફરીથી આનંદથી ગાવા લાગ્યો. કાદવમાં લફસલું કરતા શીખીએ છીએ ભાઈ, કાદવમાં લફસલું કરતા શીખીએ છીએ. પછી રાજાના 3 સિપાહીઓએ કીધું રાજા આ તો હજુ આનંદથી ગાય છે, આના આપણે શું કરીશું? તે રાજાએ કીધું આના આપણે પાણી નાખી દો. તે રાજાના 3 સિપાહીઓએ પાણી નાખી દીધો અને પછી એ તો હાલતા થયા. પછી કાગડો ફેરથી આનંદથી ગાવા લાગ્યો. પાણીમાં તરતા શીખીએ છીએ ભાઈ, પાણીમાં તરતા શીખીએ છીએ. પછી એને કાંટામ નાખી દીધો. રાજાને ખબર પડી ને તે રાજાએ કાંટામ ઉઠાઈ નાખી દીધો. પછી એ તો જતા રહ્યા. પછી ફેરથી ગાવા લાગ્યો કાગડો આનંદથી. આપણે પછી એ ગાવા લાગ્યો કુણા કુણા કાન વિંદાવીએ છીએ ભાઈ, કુણા કુણા કાન વિંદાવીએ છીએ. પછી રાજા કીધું આને આપણે દૂધ નહીં શું કરીએ? ત્યાં એનો કાગડાના આંબાની ડાળે બેસાડ્યો અને પછી કાગડો ગાવા લાગ્યો કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. પછી અમને નવાઈ લાગી તે અમને ગરમ ગરમ ખીર ખવડાવી કાગડા. કાગડો ખીર ખાતે ખાતે બોલ્યો મીઠી મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી મીઠી ખીર ખાઈએ છીએ. પછી રાજાના 3 સિપાહીઓએ આંબાની ડાળેથી ઉઠાવીને પછી ઘરના છાપરા ઉપર નાખી દીધો. પછી કાગડો ગાવા લાગ્યો આનંદથી રાજાનો રાજમહેલ જોઈએ છીએ ભાઈ, રાજાનો રાજમહેલ જોઈએ છીએ. પછી કાગડો તો કા કા કરતો ઉડી ગયો આનંદથી અને રાજા તો આમ જોતો જ રહી ગયો.